ગાય જેમાં મારા મમ્મી ગયા હતા નવનાથ કરવા શીખ ગયા હતા નવનાથ કરવા. વાહ ઓલું જાણે આપણે ઇન્ટરવ્યુ કેમ લેવાનું હોય જો આ જય શ્રી કૃષ્ણ શ્રી રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી કેમ કે આજ તો શ્રાવણ મહિનામાં કેટલામાં ત્રીજો ચોથો દિવસ છે. તમને દર્શન કાલ કરાવીશ કાલ કરું છું પણ કરાવતો જ નથી એટલે માફ કરી દેજો. હવે અત્યારે ભૂતની સર આવી છીએ જો ટ્રાફિક પણ ઘણું બધું છે તો ઓલા ગન તો નથી ને તો રોજ ચાવાળા હોય એટલે ખબર છે ને તમને પણ આવી જાવ જવાનું છે ભૂતને ઘરે જઈને વાતો કરવી કાંઈક મજા આવે ભાઈ. અત્યારે તો અહીંયા આમ એવી મજા આવે એ હોરમાં દર્શન કરવાના મહાદેવના. હા 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 અને અમે નેચરલનો મજા લેવાની નેચરલ ઝાડવા તમારી કેવી મજા આવે મોરલા બોલતા હોય. હવે તો હું બોલવા મળ્યો છે મારો અવાજ નીકળી ગયો થાવ તો ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. તો ફિલહાલ ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે તો ગાય મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે ઘડી ઉપર આવ્યા મહાદેવ હવે ઘડી એન્જોય કરીએ નેચરલનો નજારો લઈએ. હા આમ પવન ચક્કી રેલ જોવી હોય તો ગાય પવન ચક્કી દેખાડું મારા વાઈફને કારણ કે એના પવન ચક્કી નથી જોઈ એટલા ટાઈમથી આવડી મોટી થઈને ચાલે ગઈ અને અહીંયા જો તમે જોઈ શકો થાંભલા પણ લગાડી દીધા છે પણ હું કામ લગાડી કાંઈ ખબર નથી મને કારણ કે હું એટલું બધું હજી ફેમસ તો છો નથી તો મને બધી ખબર હોય. જોઈ પવન ચક્કી જો આમે રવાય તે ગાય પવન ચક્કી તો તમને આમાં અમારે કેમ દેખાડવી કારણ કે અત્યારમાં થોડોક તડકો નીકળ્યો હોય ને તો અમારે રિઝલ્ટ સારું આવે પણ અત્યારે તો તડકો નથી તો આમ રિઝલ્ટ થોડુંક ઓલું હોય છે આછું પાછું તો ઇગ્નોર કરજો. અને હવે જઈએ છીએ નીચે મહાદેવના દર્શન થઈ ગયા છે. શું છું પ્રસાદી પણ લઈ લીધી છે પ્રસાદીમાં છે કચોરી. તો ગાય અહીંથી હવે નીકળવાનું છે ઘરે અને પ્રસાદી ઘરે જઈને જ ખાઈશું આપણે કારણ કે હવે થોડોક વરસાદ આવે ને એવું થઈ ગયું છે વાતાવરણ. તો ફિલહાલ મહાદેવના મંદિરેથી આવી ગયો છું પ્રસાદી છાકી લીધી મજા આવી મસ્તીની પ્રસાદી એક નંબર કચોરી. એ આપણા ઘરમાં આપણે ઘરે બનાવી તો કોઈથી બનતી જ નથી એવી કચોરી. અચ્છા થોડોક વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થયો છે એ જણ ચાલુ ઓલો ફુવારો કેમ ચાલુ હોય એવો ફુવારો ચાલુ છે તો ચાલો જઈએ. આજે મારે નાસ્તો કરવાનો બાકી છે. મોમ શું કહે છે અને મોમ તમારે શું કહે છે? હા હે લાઈટ થઈ ગયો મોમ. સમોસા ઉતાર્યા કેટલા ઉતાર્યા? 20 સમોસા. કાલ કેટલા ઉતાર્યા મોમ? રોજ 20. રોજ 20. અને કાલ તો મારા મમ્મીને કેવા ઓલા શું કહેવાય સત્સંગ કરે હા સ્વાધ્યાય વાળા આવ્યા હતા સ્પેશિયલ બોલાવા. તો તમે વિચારી શકો છો કે એ કેટલા મોટા હશે ઓલા. રંજનબેન નામ એનું છે. હા અમારી શેરીમાં એનું નામ બોલાય છે રંજનબેન. જો આ સ્વાધ્યાય વાળા છે તેના ઘરે બોલાવા આવ્યા. બોલો કે હાલો રંજનબેન તમે બોલો વાહ એ એટલા મોટા તો હસ્તી છે અમારે મોટા દુકાનના માલિક છો આમ જો. તો કાંઈ નહીં બસ હવે અત્યારે નાસ્તો કરવાનો બાકી છે. અત્યારે આવી ગયા છે ઘરે પહોંચ્યા ચાર વરસાદ ચાલુ થઈ ગયો અમારે. તમે ખાઈ લીધું બાકી છે તો હાલો ખાવાનું નથી વાર્તા સાંભળવાની છે. વાહ સમોસા જુઓ મિત્રો એટલા એક નંબર એ ગરમા ગરમ જો ખાવાની મજા આવે ને નેક્સ્ટ લેવલ. હા જી જો કાલ હમણાં તમને બતાવું સોરી ગાઈસ કાલ તો હું ભૂલી ગયો હતો કે તમને સ્પ્રે બતાવવાનું કે કઈ આઈટમ લાવ્યા છે તમને હમણાં ઘડી કરીને બતાવું. ચાલો લાઇટ કરીને બતાવું બરાબર. અહીંયા અમારે મોટબા પણ કામ કરે છે. જોજા મોટબા અત્યારમાં કપડાં ધોવે છે. અહીંયા મોટબા મને ગોતતા થાય કે ક્યાં છે કે પેલા એના સામે જોયું હે. હવે જવાનું છે અમારે માલ લેવા અને નાસ્તો બાસ્તો કરી લીધો એટલે હવે કંઈક મજા આવી ગઈ. અને 10:30 થઈ ગયા છે તો ફટાફટ લઈ આવી માં અને નાનું ભાઈ ડ્રાઇવિંગ કરશે. હા ખાધું તો મજા આવી આજે ઘણા દિવસ પછી ચા પીધી એટલે મજા આવી આજે. તો બંધ જ રાખવી છે ચા આપણે કાંઈ ચાલુ તો રાખવી નથી. ઘણા દિવસ પછી પીધી ને ત્યાં કાંઈક કોટો ચડ્યો મજા આવી. અને બુધવારે પાછો કોટો ફૂટી જવાનો પાછો કારણ કે બુધવાર જવાનું દવાખાને પાછું. તો ચાલો કન્ટિન્યુ બન્યા વિડીયોમાં. અને હજી કાંઈ પ્લાનિંગ નથી કે રવિવારે અમે ક્યાં જ આવી હું નહીં હજી
મારું મન તો ફટકે છે પણ હવે જોયું જાય આપણે લાંબી રૂટમાં જવાનો વિચાર છે કાંઈ તોય બનારો કન્ટિન્યુ બનારો વિડીયોમાં. ફાટક ખોલવાનો ટાઈમ આવી ગયો. માલ લઈને આવી ગયા છે એ રીતે અમે તો સવારમાં જઈ આવ્યા હતા માલ લેવા, તમે જોયું છે. અને અત્યારે મારું ઉપર કાચનો આપણો ઘોડો છે ને એનો માલ લેવા ગયા હતા. ગાય જેમાં એક વાત તમને કહું અને એ વાત તમને દેખાડું શું છે એ. તમને એમ થતું છે કે આને નોકરી ઇન્ડિકેટરની તો પનોતી બે લાગે છે. જો બીજું લબડી ગયું આમાં. આ તે તૂટી ગયું હતું એ એમાં એવું મંદિરે સવારમાં જવા નીકળ્યો છે. મેં કીધું હશે નો ખબર હોય તો મારો બ્લોગ જોઈ આવજો પહેલાંનો, આ કેટલા 14-15 દી પહેલાંનો. તો એ હું સવારમાં મહાદેવના મંદિરે જવા નીકળ્યો તે મોટ બપોર હાલ્યા ને ત્યાં ઇન્ડિકેટર તૂટી ગયું, ફટાક કરતા બટકી ગયું સીધું. એ રીતે નવું જ નાખ્યું હતું ખબર છે. તે જો આમાં તો એ બધું જુગાડ કરી નાખ્યો છે. તો આમાં જો આવડું આ હવે એ આ ઇન્ડિકેટર મારે પાછું નવું નાખવું પડશે અને ગાડી બે મારે સર્વિસ કરવી પડશે. હવે જોઈએ આપણે વેધર હમણાં જોઈએ મોબાઈલમાં કે ભાઈ કેટલાક દીનું છે આ બધું વાતાવરણ આમ ને તેમ ને. વરસાદ ન આવે તો આપણે ધોઈ નાખશું બે. હા ઓ ગાય સિંગ ગઈ ખારી સિંગ એલા ખારી સિંગ નહીં શું કહેવાય ને ગાય તમે લિટરલી જોઈ શકો છો. હમણાં જોઈજો આની પાસે સામું જોવો ને એ જોઈજો હમણાં તમે સાડી જોવો અને આની પાસે જોવો તો જો મોઢું જોવો એકવાર કેમ પણ લાલ લાલ હો બધું લાલ હેતો લાલ સાંડલો. લોકેશન ગોતું છું ક્યાં મસ્તીનું છે એકનું એક લોકેશન છે. અને હવે જો વિડીયો ચાલુ કર્યો ને પહેલી રિક્ષા નીકળી. અત્યાર સુધી હું બહાર હતો ને તો એક રિક્ષા નહોતી નીકળી. તો હવે બેસી જાય જમવા વાગે છે 1:15. આજ તો થોડાક વહેલા છીએ એટલે મજા આવે છે. અને બટેટાનું શાક છે ને ભૂંગળા બટેટા છે ગાઈસ. મારી હાથથી કેટલા 6 સમોસા અત્યારે મેં વેચ્યા. 6 સમોસા અત્યાર સુધી તો બહાર હતો પણ જ્યારે હમણાં દુકાનમાં બેઠો હતો ને તો 6 સમોસા વેચ્યા. મજા આવી ગઈ. એમાં મારે તમને કહેવાનું છે ગાઈસ કે શું શું વસ્તુ લાવ્યા. હવે તમને બતાવી દઉં કે શું શું વસ્તુ છે એમ આપણી દુકાનમાં. જુઓ ફોક્સ સ્પ્રે છે, માસ્ટર છે, પછી ડેનવર છે, નિવિયા મેન, પછી કોડ, પછી બ્લેક ફોગ, એટલે બધી વસ્તુ લાવ્યા છે. બસ બીજું બધું તો હતું તે આપણે હાલને આ ગુડ નાઇટ પડી હતી કોયલ. અને અત્યારે આવ્યા છે ગાઈસ મહેમાન, આપણા ઘરે મહેમાન આવ્યા છે. જોઈ શકો અમે ગાડી એની છે અમે પાર્કિંગ. મારો મમ્મી જાઓ નવનાથ કરવા બોલી 1 લાખ નવનાથ કરી ગયા. વાહ. તો આપણે મોટબાને પૂછીએ નવનાથ કરી તો કેવીક મજા આવી. મોટબા શીખ ગયા તા નવનાથ કરવા. વાહ આમ જો એનો સાંડલો જોવો તમે એકવાર નવનાથ કર્યા. ખબર કહેવાય ને કે નવનાથ કર્યા. વાહ મજા આવી. મજા જ આવે ને. શેમાં ગયા હતા રિક્ષામાં? વરસાદ ચાલુ હતો. ના બીજી રિક્ષા બંધાઈ એને ભાડું હતું રહ્યું નવનાથ. એને વાળું હતું. વાહ. અને તમે ગયા એમ એ બરોબર. શું વરસાદ ચાલુ હતો એટલે પછી રિક્ષા કરી લીધી ગામમાંથી. નકર હાલીને જવાના હતા. ઓ હાલી કે તમે વરસાદ હોય એટલે નો થોડોક આમ તડકો નીકળે ને તો કાંક આમ મજા આવે. હું ગોબરા જેવું બધું ગંદકી વાળવાનું બધું આમ માંદા હોય એવું લાગે. કા ટૂંકમાં મજા આવી ને નવનાથ થઈ ગયા ને બસ એ જોવાનું આપણે. મજા આવી. ક્યાં ક્યાં ગયા હતા? ગોતમેશ્વર બધે ગોતમેશ્વર ગયા હતા. આમ પાછળના રસ્તેથી ગયા છો. પગ દર્શન કેવાક છે? અહીંયા હું રોજ જાઉં. બોલો મોટબા. કસોરી આપતા હતા 4 કચોરી આપતા હતા 4 પણ અત્યારે જે તમે લાવ્યા ને એ બહુ મસ્તી નહીં હતી કચોરી. બનાવવાની ચાલુ જ હતી બનતી. અરે સવારનું ચાલુ હોય શું મોટબા? ના બનાવવાનું ચાલુ થાય કેટલું માણસો કામ કરતું હોય. ટૂંકમાં મજા આવી ને બસ. નવના થઈ ગયા ને. ચાલો આપણે મોટબા આગળ આપણે ઇન્ટરવ્યૂ લઈ લીધું છે અને હમણાં મોમ આગળ ઇન્ટરવ્યૂ લેવી કે કેવું છું મજા આવી કે ન મજા આવી. અને જો મહેમાન આવ્યા હતા ખુરશી આપણે પછી હતી એમને મૂકવી પડશે. તો હું ઘડીક ઉપર બેસું ધાબા પર અને હજી 6:15 છે. બોલો કાંઈ મને કંઈક 7 વાગી ગયા પણ હજી 6:15 છે. હમણાં આપણે ઘડીક મોમને પૂછ્યું કે કેવી મજા આવી નવનાથ કરવાની. અને વાતાવરણ થોડુંક ભંગાર છે. બહુ મસ્તીનું નથી એટલું બધું ખાસ. એમાં આમ થોડોક વરસાદ અંધારેલો છે. જો
નવનાથ કરવા ગયા હતા હે હા, તો ચાંદલો નથી કર્યો મોટબાએ ચાંદલો કર્યો હતો મોટબાઈ કર્યો તો મેં વીખી નાખ્યો. વીકી નાખ્યો બે જાઓ અહીંયા બે જાઓ ઓલું જાણે આપણે ઇન્ટરવ્યુ કેમ લેવાનું હોય જો અહીંયા અને અહીંયા ટાર્ગેટ લેસનમાં. અને ઓલું પોડકાસ્ટ ખબર પોડકાસ્ટ આવે એમ એક અહીંયા બેઠો હોય અને પોડકાસ્ટનો માલિક અહીંયા હોય અને અહીંયા આપણે જેનું પોડકાસ્ટ કરતા હોય એ હોય ઓ આપણે મોમનું પોડકાસ્ટ કરી મોમ ગોતમેશ્વર ગયા હતા બધી બધે ગયા હતા નાથ ને માથેથી એક લટકાના ગૌતમેશ્વર નાથ વાહ 10 નાથ કે. ગોતમેશ્વર તો હું રોજ જાઉં છું એમ જવાય આમ મજા આવે ને આમ આનંદ આવ્યો કે નહીં ભગવાનના દર્શન કરવા કેવી મજા આવે હે મજા તો આવે. માઇન્ડ ફ્રેશ થઈ જાય ને તો ગાય છે વ્લોગ આપણે કરી નાખીએ અને હમણાં હું વિચારતો હતો એવું કે હમણાં તે 2 દીતા હું ને આમ તો 3-4 દીતા 2 વાર નથી નાતો હું કારણ કે કઈશ 2 વાર નાવું છું તમને ન ખબર હોય લગભગ તો ખબર જ હશે 2 વાર નાવું છું હમણાં તે 3-4 દીતા હું 2 વાર નથી નાતો એટલે મજા નથી આવતી મને કાંઈ હરકી રે એટલે આવું છે જો પણ ભૂલવાર દીધું બધું તો કાંઈ નહીં વાંધો નહીં આપણે હવે તો બુધવારે જવાનું છે ખોળું ફીટ થઈ જાય હજી ખોળું તો ફીટ નહીં થાય પણ હજી સાફ કરવાની છે હજી એકવાર પછી પાછું બુધવારે બોલતો બંધ થાય પાછી બોલતી બંધ થાય મારી તો આપણે વ્લોગ એન્ડ કરી નાખ્યા મજા આવી ગઈ નવનાથ કરવાની એટલે મારે નહીં મોમને એ કારના કહે છે જો ને અત્યારે હા હે મજા આવી વાહ યાર અરમાન ખુશ થઈ ગયું તો યાર ખુશ જ થઈ જાય ને ભગવાનના દર્શન કરવું એટલે મોજો તો આવે ને વાગ્યા છે 7:30 નાય 6:30 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ચેનલને વગર થોડો સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાલાને કોમેન્ટમાં તો હરકી રે ને જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલના નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં